માય વિલેજ બાયલમાં આપનું સ્વાગત છે। અહીં અમારા ગામની બધી બહેનો શીતળા સાતમના દિવસે બ્રાહ્મણના ઘરે શીતળામાની સ્થાપના કરવામાં આવે છે અને ત્યાં બધી બહેનો ભેગા મળીને શીતળામાની પૂજા કરવા જાય છે અને સૌ બધા હળી મળીને અહીંયા પૂજા કરે છે, વાર્તા સાંભળે છે અને જે પહેલા ભગવાનને પહેલા આપેલ છોકરો હોય એમની અહીંયા કંકુમ અરોડાય એવી સ્થાપના કરીએ છીએ અને પૂજા પણ કરીએ છીએ અને સ્થાપના પણ કરીએ છીએ અને બધા હળી મળીને શીતળામાની પૂજા કરે છે। જય શીતળામા। बड़ी जान निकला तो मम्मी का फोन तो ले लो ना। काल કેટલું પેલું કામ માનવું કરાવી લે એ બધું ઉતારે સી મજા છે બધે જતા લઈને કેવી યાદગીરી આવે છે। હવે બધાએ પૂજા કરી લીધી છે અને હવે શીતળામાની વાર્તા સાંભળવા માટે બેઠા છે। જેવું શીતળામાનું પેટ ઠર્યું એવી આ બધી બહેનોનું પેટ ઠારજો એવી અમે પ્રાર્થના કરી અને વાર્તા કરીએ છીએ। શ્રાવણ વદ 7ના રોજ સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું, આખો દિવસ ટાઢું ખાવું, ચૂલો સળગાવો નહીં, શીતળામાની વાત સાંભળવી। 2 વહુઓ હતી, એક દેરાણી અને બીજી જેઠાણી। રાંધણ છઠને દાડો આવે, દેરાણી રાંધવા બેઠી, રાંધતા રાંધતા થાકી ગઈ, અડધી રાત થઈને પરણામાં છોકરો રોવા લાગ્યો। નાની વહુ ધવડાવવા બેઠી, મોડી રાત સુધી રાંધીને થાકેલી નાની વહુને ઝોકા આવ્યા, છોકરો ધવરાવતા ઊંઘી ગયો, ચૂલો ટાઢો કરવાનો ભૂલી ગઈ। મધરાત થઈને શીતળામા ફળવા નીકળ્યા, ચૂલામાં આડોટ્યા, શીતળામાને આખો અંગે દાઝી ગયો, એમને શાપ આપ્યો, જેવું મારું અંગ બળ્યું તેવું તારું પેટ બળજે। સવારમાં જુએ તો ચૂલો સળગતો દીઠ્યો, પારણામાં જોયું તો છોકરો મળદું થઈ પડેલો। વહુ સમજી ગઈ કે શીતળામાનો શાપ લાગ્યો, નાની વહુ ઓધારી આંસુએ રડવા લાગી। જેઠાણીના મનમાં થઈ રાજી થઈ, નાની વહુ ઉપર સાસુને ઘણું હેત હતું। સાસુએ ધીરજ આપીને કહ્યું, વહુ રડવાથી કઈ નહીં મળે, તું શીતળામાની પાસે જાય, એ દી છોકરો સજીવન કરશે। આશીર્વાદ લઈ મરેલો છોકરો જોડીમાં નાખી નાની વહુ ચાલી નીકળી। રસ્તામાં 2 તલાવડી આવી, છલોછલ ભરેલી, પણ કોઈ પાણી પીતું નહોતું, ચકલું એ બોલતું નહોતું। વહુને જતી જોઈ તલાવડીઓ બોલી, બહેન ક્યાં જાય છે? મને શીતળામાનો શાપ લાગ્યો છે, શાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું। તલાવડીઓ કહે, ભલે બહેન, પણ અમારું પાણી પીશ નહીં, જે પીવે છે તે મરી જાય છે, અમારા એવા શા પાપ હશે? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે। આગળ જતા 2 લડતા આખલા મળ્યા, બેઉ આખલાને કાંટે કોટે ઘંટીના પડ બાંધેલા છે ને લડ્યા કરે છે। નાની વહુને જોઈ આખલા બોલ્યા, બહેન તું ક્યાં જાય છે? વહુ બોલી, શીતળામાની પાસે। શાપનું નિવારણ કરવા આખલાએ કહ્યું, ભલે, પણ અમારા પાપનું નિવારણ પૂછતી આવજે। એમ એવા શા પાપ કર્યા હશે કે અમારું લડવાનું અટકતું જ નથી? વહુ તો આગળ ચાલી, વન વગડો આવે, બોરડીના ઝાડ નીચે એક ડોશી બેઠી હતી, એનું માથું ઉગાડું હતું અને ખંજવાળ્યા કરે। વહુને જોઈને ડોશી બોલી, બહેન ક્યાં જાય છે? જરા માથું જોતી જાને। વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો, એ બેઠી માથું જોવા ડોશીમાના માથામાં ખંજવાર મટી ગઈ। ડોશીમાએ વહુને આશીર્વાદ દીધા, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજે। એટલી વારમાં તો ડોશીમાના ખોળામાં છોકરો સજીવન થયો। વહુ તો રાજી રાજી થઈ ગઈ, જટ દઈને છોકરાને ખોળામાં લઈ લીધો। વહુ તો સમજી ગઈ કે આજે શીતળામાનો એ તો ડોશીમાના પગલા પડી, માતાજી તમારા આશીર્વાદ મારો છોકરો જીવતો થયો। શીતળામા તમે મારું પેટ ઠાર્યું, પણ મા રસ્તામાં
મને 2 તલાવડી મળી, એમનું પાણી કોઈ પીતું નથી, એમના શા પાપ હશે? ચિત્રામાં કહે, ગયે પવ બંને શોખ્યા હતી, રોજ કજીઓ કરતી હતી, કોઈને શાક છાશ આપે નહીં, અને આપે તો પાણીની રેડીને આપે. એ પાપે એનું પાપ કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે, એમના પાપ દૂર થઈ જશે. વહુ કહે, માતાજી, રસ્તામાં 2 આખલા મળે, એમની કોટે ઘંટીની પડ બાંધેલા છે અને કાયમ લડ્યા કરે છે, એમના પાપ શા હશે? ગયે પૌએ 2 દેરાણી જેઠાણી હતા, એ કોઈને લડવા ખાંડવા દેતા નહીં, એક પાપને કારણે એમની કોટે ઘંટીના પડ બાંધ્યા છે, તું એ પડ છોડજે, એટલે એમના પાપ નાશ પામશે. નાની વહુ તો સીતરામાના આશીર્વાદ લઈ છોકરો રમાડતી રમાડતી ઘરે પાછી આવી. રસ્તામાં લડતા આખલા મળ્યા, એમની સીતરામાની વાત કરી, કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા, બંને લડતા બંધ થઈ ગયા. આગળ જતા તલાવડીઓ આવી, એમને સીતરામાની વાત કરી અને પાણી પીધું. તલાવડી રાજી થઈ, થોડી વારમાં પશુ પંખીઓ એમનું પાણી પીવા લાગ્યા. વહુ છોકરાને લઈને ઘેર ગઈ, સાસુ રાજી થઈ ગયા, પણ જેઠાણીના મનમાં ઝેર થયું. બીજે દિવસે રાંધણછટ આવી, બીજા વર્ષે રાંધણછટ આવી. જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીને જેમ કરું. એ રાંધવા બેઠી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. મધરાતે શીતળામાં આવ્યા, ચૂલામાં આડોટ્યા. સીતરામાનું આખું શરીર દાઝી ગયું. એમને શાપ આપ્યું, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળ્યું. સવારે જેઠાણી પારણામાં જુએ તો છોકરો મરેલો દીઠો. જેઠાણી સમજી ગઈ કે સીતરામાનો શાપ લાગ્યો. દેરાણી પેઠે એ પણ છોકરો લઈને સીતરામાની પાસે જવા નીકળી. રસ્તામાં જતા 2 તલાવડીઓ આવી. તલાવડીઓ કહી, બહેન ક્યાં જાય છે? જેઠાણી કહે, સીતરામા પાસે. અમારો સંદેશો લેતી જાને. જેઠાણી રીસ ચડી ગુસ્સામાં બોલી, હું કઈ નવરી નથી. આગળ જતા 2 આખલા મળ્યા. આખલા કહે, બહેન ક્યાં જાય છે? સીતરામા પાસે. અમારો સંદેશો લેતી જાને, હું કઈ તમારા જેવી નવરી નથી. એમ કહી જેઠાણી આગળ ચાલી. અંગોરા જંગલમાં બોરડી નીચે ડોશીમાનું રૂપ ધરી સીતરામા બેઠા હતા. માથું ખુલ્લું હતું, તે ખંજવાળ્યા કરે. ડોશીમા કહે, બહેન ક્યાં જાય છે? જેઠાણી બોલી, સીતરામા પાસે. જરા મારું માથું જોતી જાને. જેઠાણી છણકો કરતા બોલી, હું કઈ તારા જેવી નવડી નથી, મારો છોકરો મરદું થઈ ગયો છે. આમ કહી ચાલી નીકળી. જેઠાણી તો આખો દાડો રખડી, જંગલમાં ઝાડવા જોઈ વળી, પણ ક્યાંય સીતરામા ના મળ્યા. મોડી રાત સુધી રખડી ઝડપથી થાકી ગઈ. છોકરાનું મળદું લઈને રડતી ને ફૂટતી ઘેર આવી. જય સીતરામા જેવા દેરાણીને પડ્યા એવા અમને પડજો. બાકી છે એકદમ પાછળ હોય.
માથું ઉગાડતો હતો અને ભાડે ગણ ફૂટી ગયો બહુને ડોશી જોઈને ડોશી બોલી બહેન ક્યાં જાય છે જરા માથું વળગી જાય બહુને ડોશીમાના ખોરાનો ઝૂમ રહ્યો એ બેટી માથું ડોશીમાના માથે ડોશીમાએ બહુને આશીર્વાદ દીધા જેવું મારું માથું છે તેવું તારું પેટ ભર્યું એટલી વારમાં ડોશીમાના ખોરામાં છોકરો સજીવન થયો બહુ તો રાજી રાજી થઈ ગઈ છડદાઈને છોકરાને ઘોડામાંને બહુ તો સમજી ગઈ કે આ ચિત્રામાં છે કે તો ડોશીમાના પગમાં પડી માતાજીના તમારા આશીર્વાદથી મારું ચિત્રામાં તમે મારું પેટ થાય પણ મા રસ્તામાં મને ભેટ એમના પર અરે એ તો ઘેર લઈને આવું ને તું બધું પટી ગયું બગો ખાઈ લે પારુબોન એ પારુબોન